સમગ્ર ગુજરાતમાં વિવાઈઓ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા 5 લાખ ફૂડ પેકેટનું વિતરણ હાથ ધરાશે। જન્માષ્ટમીના પાવન પ્રસંગની જ્યારે સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી સાકાર થઈ રહી હતી, એ દરમિયાન ગુજરાતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન અતિવૃષ્ટિથી મુખ્ય શહેરોના મોટાભાગના વિસ્તારો અતિશય પાણીથી ગરકાવ થયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાયું છે। વડોદરા સહિત ગુજરાતના ઘણા મુખ્ય શહેરોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિની જાણ થતાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીએ વિવાઈઓ સંસ્થાની ગુજરાતની તમામ શાખાઓના હજારો કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓને પ્રભાવિત તમામ વિસ્તારોમાં ત્વરિત ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરવા આહવાન કર્યું હતું। સાથે જ પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે આપદાના સમયમાં આપણે સૌએ એકજૂટ થઈને પ્રભાવિત તમામ વિસ્તારોમાં જરૂરિયાત ધરાવતા નાગરિકોની સેવામાં તત્પર બનવું જોઈએ। ધર્મ સેવા સાથે માનવ સેવાનો અભિગમ સૌ નાગરિકોએ રાખવો જોઈએ। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વિવાઈઓના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં 5 લાખથી વધુ પેકેટનું વિતરણ હાથ ધરાશે। પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે વ્રજધામ સંકુલમાં ગત 2 દિવસથી હજારોની સંખ્યામાં ફૂડ પેકેટની તૈયારીઓ કાર્યરત કરીને શહેરના પ્રભાવિત ઘણા વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે। આ સાથે જ સમગ્ર ગુજરાતની તમામ વિવાઈઓ શાખાઓના માધ્યમથી પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ હાથ ધરાઈ રહ્યું છે। આવનાર 3 થી 7 દિવસ દરમિયાન જ્યારે હજુ અતિવૃષ્ટિની સંભાવનાઓ વર્તાઈ રહી હોય એવા સમયે ફૂડ પેકેટ વિતરણ સહિત જરૂરી તમામ સેવાઓ વિવાઈઓની તમામ શાખાઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્યરત રહેશે।